Okay, so welcome back again. So this is one of the most important and crucial video about the Instagram affiliate marketing. So at least 60 દિવસ સુધી 60 days challenge હું તમને આપું છું. એટલીસ્ટ 60 days સુધી તમે આ જે 5 steps છે એ પ્રોપરલી તમે કર્યું કોઈ બી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સની અંદર તો ડેફિનેટલી જે બી એકાઉન્ટ્સ તમે યુઝ કરો છો ઇન્સ્ટાગ્રામમાં એના જે પોસ્ટ છે એની સ્ટોરીઝ છે તમારા ફોલોવર્સ છે રિયલ ફોલોવર્સ એ ઇન્ક્રીઝ થતા હશે અને તમારી જે બાયો લિંક જે છે એની અંદર ટ્રાફિક સારો એવો વધી જશે અને આપણું મેઇન પર્પઝ એ જ છે કે આપણી બાયોની લિંક પર ક્લિક કરીને જે પ્રોડક્ટ આપણે પ્રમોટ કરીએ છીએ ક્લિક બેંકની અથવા ડીજી સ્ટોર કોઈ બી એફિલેટ નેટવર્કની એ આપણે સેલ મળી શકે સો ધીસ ઇઝ ધ વન ઓફ ધ important video. Just look at what to do. સો આપણે વાત કરેલી કે આ જે ફોલોવર્સ જે છે જે 637 જેટલા ફોલોવર્સ છે એ આપણે લાઇક ફોર લાઇક ઓઆરજીમાંથી ફોલોવર્સ આપણે ગેઇન કરેલા છે બરાબર અને આ બધા જે ફોલોવર્સ છે એ મોસ્ટલી આપણી કોઈ બી પ્રોડક્ટને રિલેટ નથી કરતા દે આર રેન્ડમ ફોલોવર્સ આપણે એફિલેટ સેલ લાવવા માટે એવા ફોલોવર્સ જોઈએ કે જે આપણી નીશ છે આપણું જે એકાઉન્ટ છે એને રિલેટેડ હોય તો કેવી રીતે એવા ફોલોવર્સ શોધવા કે જે એક્ટિવ હોય અને જે નીડી હોય આપણી પ્રોડક્ટને વોચ કરવા માટે અને બાય કરવા માટે સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધેટ ઓકે સો ધીસ રૂલ્સ યુ શુડ અન્ડરસ્ટેન્ડ ઓકે ડેઇલી એકથી બે પોસ્ટ કરવાની વિથ હેશટેગ હું તમને કહીશ કે કેવા હેશટેગ્સ યુઝ કરવાના અને તમારે અલગ અલગ હેશટેગ્સ યુઝ કરવાની કોઈ જરૂર નથી રાઈટ અમુક સિલેક્ટેડ 10 જેટલા હેશટેગ હોય 5 to 10 એટલા હેશટેગ તમે દરેક પોસ્ટમાં સેમ ટુ સેમ મૂકી શકો છો ઇટ્સ અપ ટુ યુ કે તમે ચેન્જ કરવા હોય તો કેવા ફોલોઅરને ફોલો કરવા ડેઇલી 10 to 15 ઓનલી આપણે સ્પેમિંગ નથી કરવું ઓકે કોમેન્ટ્સ કોઈ બી પોસ્ટ હોય જે હું તમને કહીશ કઈ પોસ્ટને તમારે કોમેન્ટ કરવી ડેઇલી 1 to 2 લાઈક કોઈ બી પોસ્ટ કરી હોય જે હું તમને સમજાવીશ કે કેવી રીતે કઈ પોસ્ટને લાઈક કરવી અને સ્ટોરી તમારે મૂકવાની છે તમારા એકાઉન્ટ્સ રિલેટેડ ઓનલી 1 to 2 ડેલી that's it only 60 days you just do damn sure you will get tremendous traffic on your bio link of Instagram. So let us start at how to find this followers. Okay. હવે આપણું એકાઉન્ટ જે છે ફિટનેસ રિલેટેડ છે રાઈટ લેટેસ્ટ સર્ચ તમે મોબાઈલની અંદર સારું એવું રિઝલ્ટ મળે છે ડેસ્કટોપ પર એટલું રિઝલ્ટ સારું મળતું નથી પણ લેટ્સ ટ્રાય ઇટ આપણી નીશ છે ફિટનેસ તો આઈ વિલ સર્ચ ઓન ફિટનેસ ઓકે એક્ઝામ્પલ માટે આ એક ફર્સ્ટ જે એકાઉન્ટ જે છે એને હું આપણે જોઈએ So this is all about Reebok Fitness. We don't have to worry about which type of account is this. Okay, this is a fitness account. 934 followers are there. Okay, તો આ બધા જ ફોલોવર્સને ફોલો કરવાની કોઈ જરૂર નથી કારણ કે આપણને ખબર નથી કે આમાંથી કયા ફોલોવર્સ એક્ટિવ હશે ને કયા ઇનએક્ટિવ હશે રાઈટ સો એમની જે પોસ્ટ હોય કે રીલ્સ હોય આપણે પોસ્ટની જ વાત કરી ચલો પોસ્ટમાં જે જઈએ આપણે ઘણા બધા પોસ્ટ મૂકેલી છે અમે અને ડેલી ઇટ્સ વેરી એક્ટિવ પેજ તો આ જે પોસ્ટ છે એને હું ક્લિક કરીશ અને તમે જોઈ શકો કે there are two comments also there this is also one comment is there right? જે ફોલોવરે અથવા યુઝરે આ પોસ્ટને લાઈક કરી હોય એનું લિસ્ટ તમને અધર્સમાં જોવા મળશે રાઈટ એમાંથી જસ્ટ ટુ ફોલો 10 to 15 and just to follow this that's it it's enough okay સો 5 ફોલોવરને મેં ફોલો કર્યા 5 થી 6 રાઈટ દેન ક્લોઝ ધીસ એવું બીજું કોઈક એકાઉન્ટ તમારે સર્ચ કરવાનું ફિટનેસ રિલેટેડ
or fitness training effective. This one there are 136 followers એનું જે એક પોસ્ટ છે એમાં જે લાઇક્સ છે 226 આ બધા ફોલોવર્સ તમને જોવા મળશે એમાંથી 1 2 3 લાઈક ધેટ સો યુ ગોટ ધ આઈડિયા ઓકે કે કેવી રીતે તમારે ડેઈલી 5 થી 10 લોકોને તમારે જસ્ટ ફોલો કરવાના છે ઓકે કોઈ બી પોસ્ટ તમને સારી લાગે કે ના લાગે યુ જસ્ટ લાઈક ધેટ and you can also comment that it's okay, post it, that's it. સો મેઇન પર્પઝ એ છે આપણો કે કયા ફોલોઅર્સ આપણે શોધ્યા કે જે ખરેખર એક્ટિવ છે રાઈટ ધીરે ધીરે તમે આ કામ કરશો ડેઈલી તમે રૂટીન બનાવી દેજો ઇન્સ્ટાગ્રામમાં તો તમારા જે ફોલોઅર્સ છે જે રિયલ ફોલોઅર્સની પણ વાત કરીએ એ તમને વધવા મળશે ઓકે જેથી તમારે જે બાયો લિંક છે એની પર ટ્રાફિક મળશે અને આપણે એફિલિએટ સેલ્સની આપણે વિશ કરી શકીએ ઓકે સો ધીસ ઇઝ વેરી secret trick. I don't know okay, people's using or not, but it is a very tasted trick. Okay, so वो manipulate ना करता people's mind viral. So it's very effective trick. So I hope you understand that how to get real followers and how to grow Instagram account like a pro, free of any charges using any ads. આપણે ads નથી કરવાની. So if you have any query, just let me know. And let us talk about the post. Yeah, post is important. Post માટે આપણે બીજા વિડીયો વાત કરીએ કે કેવી રીતે પોસ્ટ મૂકવી અને હેશટેગ યુઝ કરવા. Okay, so thank you so much for watching this. See you in the next.